નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર પહેલી તારીખથી વધુ એક મોંઘવારીનો માર ખેડૂતોને મળશે 11,000 રૂપિયા આયુષ્માન કાર્ડને લઈને મોટી ભેટ જેમની રાહ જોતા હતા એ નિર્ણય લેવાયો પહેલી તારીખથી શું સસ્તું થશે શું મોંઘું થશે ગુજરાતને મળી મોટી ભેટ લાખો લોકોને મળી રાહત અને માવઠાને લઈને મહત્વપૂર્ણ માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં મિત્રો 1 એપ્રિલ 2023થી મોંઘવારીનો વધુ એક માર છે એ લાગવા જઈ રહ્યો છે કેમ કે ટાઈમ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર પેન કિલર એન્ટી ઇન્ફેક્ટિવ એન્ટીબાયોટિક અને હૃદય રોગ સહિતની 900 જેટલી દવાઓ હશે એની કિંમતમાં 12% વધારેનો વધારો છે એ મિત્રો થવા જઈ રહ્યો છે મિત્રો મોંઘવારીના મારનો સામનો કરવા માટે સામાન્ય લોકો છે એ તૈયાર રહે કેમ કે 1 એપ્રિલ 2023થી જીવન જરૂરિયાત આવશ્યક દવાઓ છે એ ખરીદવા માટે હવે વધારે પૈસા છે એ તમારે ખર્ચવા પડશે મિત્રો સાથે સાથે આપને જણાવી દઈએ કે ઇલેક્ટ્રોનિક કિચન સિમની સિગરેટ સોનું અને ચાંદીના દાગીના હોય આયાત થતી ચીજ વસ્તુઓ હોય પ્લેટિનિયમ હોય ચાંદીના વાસણો હોય વગેરે જેવી ચીજ વસ્તુઓ છે એ પણ મોંઘી થવાની છે સાથે મિત્રો આપને જણાવી દઈએ કે રમકડા સાયકલ ટેલિવિઝન મોબાઈલ ઇલેક્ટ્રિક વ્હીકલ એલઈડી ટીવી અને કેમેરા લેન્સ છે એ મિત્રો સસ્તા થશે કેમ કે 1 ફેબ્રુઆરી 2023ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે કરવેરા અને ઇમ્પોર્ટ ડ્યુટી છે એ મિત્રો લાગુ કરવાની જાહેરાત કરી હતી નવી મિત્રો જાહેરાત કરી હતી એ જાહેરાત 1 એપ્રિલ 2023થી લાગુ થશે એ અંતર્ગત કેટલીક ચીજ વસ્તુઓ છે એ મિત્રો સસ્તી થવાની છે તો કેટલીક ચીજ વસ્તુઓ છે એ મોંઘી થવાની છે એની ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી છે એ લાગુ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલાં દેશમાં આયુષ્માન ભારત 2 યોજનાની તૈયારી કરી રહી છે મિત્રો આ યોજના અંતર્ગત દેશની અંદર 40 કરોડથી વધારે નવા મધ્યમ આવક ધરાવતા લોકો છે એમને સ્વાસ્થ્ય વીમો છે એ કાઢી આપવામાં આવશે મિત્રો પ્રથમ તબક્કાની અંદર 50 કરોડ લોકોને આની અંદર આવરી લેવામાં આવ્યા છે એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ છે એ 50 કરોડ લોકોને કાઢી આપવામાં આવ્યું છે અને આવતા વર્ષ સુધીમાં 40 કરોડ નવા લોકોને આ સ્વાસ્થ્ય વીમો છે એ કાઢી આપવામાં આવશે આમ દેશની અંદર 90 કરોડથી વધારે એવા લોકો હશે કે જેને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે મિત્રો ગુજરાતની અંદર આ કાર્ડ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની સારવાર પરિવારજનોને આપવામાં આવે છે આયુષ્માન ભારત યોજના છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 2018માં શરૂ કરી હતી મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 11,000 રૂપિયા કૃષિ આશીર્વાદ યોજના અંતર્ગત મિત્રો આ યોજના છે ઝારખંડના ખેડૂતોને 5 એકર કે તેથી ઓછી ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો છે એમને ખરીફ સિઝનમાં ખેતી કરવા માટે 5,000 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવે છે એટલે કે ગ્રાન્ટ આપવામાં આવે છે જે ખેડૂત ભાઈઓ ઈચ્છે તો વધુમાં 5 એકર જમીન માટે 25,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ લઈ શકે છે મિત્રો કૃષિ આશીર્વાદ યોજના અંતર્ગત તો મિત્રો ત્યાંના ખેડૂતોને આ 5,000 રૂપિયાની સહાય પ્લસ પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષ દરમિયાન 6,000 રૂપિયાની સહાય મળે છે એ બંને મળી અને વર્ષ દરમિયાન ટોટલ એ ખેડૂતોને 11,000 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવે છે તો મિત્રો આવી રીતે ગુજરાતના ખેડૂતોને પણ સરકાર દ્વારા સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ નીચે તમે કોમેન્ટ કરીને તમારા પ્રતિભાવ જણાવી દેજો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જેમની રાહ જોતા હતા એ નિર્ણય છે એ સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઈને મિત્રો મોટી રાહત આપી છે સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જાહેર કરી હતી પરંતુ હવે એની અંદર વધારો કરવામાં આવ્યો છે અને આ તારીખ 30 જૂન 2023 કરી દેવામાં આવી છે મિત્રો આવી રીતે લોકોને હવે બંને દસ્તાવેજોના જોડાણ માટે 3 મહિનાનો વધુ સમયગાળો છે એ મિત્રો મળશે તો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો સાથે સાથે બીજી પણ રાહત મળી છે કે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ હતી એમાં પણ 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે હજી સુધી તમે તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો સાથે મિત્રો જણાવી દઉં કે ડીમેટ એકાઉન્ટમાં નોમની અપડેટ કરવાની છેલ્લી તારીખ છે એ પણ મિત્રો 31 માર્ચ 2023 હતી પરંતુ એની અંદર
પણ વધારો કરવામાં આવ્યો છે અને એમાં પણ 30 સપ્ટેમ્બર 2023 સુધી તમે ડીમેટ એકાઉન્ટ સાથે નોમિનેશન છે એ અપડેટ કરાવી શકશો. સેબી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો આવી રીતે લાખો લોકો માટે રાહતના સમાચાર છે એ આવી રહ્યા છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઈને, ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઈને, ડીમેટ એકાઉન્ટની અંદર નોમની અપડેટ કરવાને લઈને રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતને મળશે મોટી ભેટ. આગામી 3 મહિનાની અંદર 127 ફરતા પશુ દવાખાના છે એ શરૂ કરવામાં આવશે. આ અંગેની મહત્વપૂર્ણ માહિતી પશુપાલન મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 2 તબક્કામાં 248 ફરતા પશુ દવાખાના છે એ શરૂ કરવામાં આવશે. જે પૈકી પ્રથમ તબક્કાની અંદર 127 ફરતા પશુ દવાખાના છે એ શરૂ કરવામાં આવશે, જેની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એ મિત્રો સહાય સ્વરૂપે પૈસા આપશે. તો મિત્રો ગુજરાતને મોટી ભેટ મળશે અને ફરતા દવાખાના છે એ પશુઓ માટે શરૂ થશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો આજથી માવઠાની આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી છે. ગુજરાતમાં 29 અને 30 માર્ચે હળવા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 29 માર્ચના રોજ મિત્રો વરસાદની ગતિવિધિઓ છે એ કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર સીમિત રહેશે, જ્યારે 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે અને આ આગાહી છે એ 30 અને 31 માર્ચે મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળશે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો. આભાર.